હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 7 વિષય ગણિત પાઠ 6 ત્રિકોણ અને તેના ગુણધર્મોના સ્વાધ્યાય 6.3ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો સ્વાધ્યાય 6.1 અને 6.2નો વિડીયો ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો સ્વાધ્યાય 6.3ની શરૂઆત કરીએ। તો અહીં સ્વાધ્યાય 6.3નો પહેલો પ્રશ્ન છે, નીચેની આકૃતિઓમાં અજ્ઞાત એક્સનું મૂલ્ય શોધો। તો અહીં આપણને જે નીચે આકૃતિઓ આપી છે તેમાં ત્રિકોણના બે ખૂણા આપ્યા છે। ત્રીજો ખૂણો જે છે એ અજ્ઞાત છે, જે આપણે શોધવાનો છે। અને આપણે જાણીએ છીએ કે જે ત્રિકોણ છે એના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 થાય છે। તો ચાલો આપણે ત્રીજો ખૂણો છે એ શોધીએ। તો પહેલી આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે જે બે ખૂણા છે તે એમાંથી એક 60 અને એક 50 છે। તો આપણે લખી શકીએ કે ત્રીજો ખૂણો છે અજ્ઞાત એક્સ છે, એના વત્તા બીજો ખૂણો 50, ત્રીજો ખૂણો 60, એના બરાબર આપણી પાસે થશે 180। તો આપણે લખી શકીએ કે એક્સ વત્તા 110 બરાબર 180, માટે એક્સ બરાબર 180 ઓછા 110 એટલે તે આપણી પાસે થશે 70। માટે જે પહેલી આકૃતિ છે એમાં અજ્ઞાત ખૂણો એક્સ છે એનું માપ થશે 70। એ જ પ્રમાણેની જે બીજી આકૃતિ છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે જે ખૂણો પી છે એ કાટખૂણો છે એટલે તેનું માપ છે એ 90 થશે। માટે 90 વત્તા બીજો ખૂણો 30 વત્તા ત્રીજો ખૂણો અજ્ઞાત એક્સ બરાબર 180, માટે એક્સ વત્તા 120 બરાબર 180, માટે એક્સ બરાબર 180 ઓછા 120 એટલે આપણને પાસે એક્સ થશે 60। તો બીજી આકૃતિમાં જે અજ્ઞાત ખૂણો એક્સ છે એનું માપ 60 થશે। એ જ પ્રમાણે એના પછીની જે ત્રીજી આકૃતિ છે તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે એક ખૂણો જે છે એ 110 છે, બીજો 30 છે અને ત્રીજો એક્સ છે। તો આપણે લખીએ કે એક્સ વત્તા 110 વત્તા 30 બરાબર 180। તો માટે એક્સ વત્તા 140 બરાબર 180, માટે એક્સ બરાબર 180 ઓછા 140 એટલે ત્રીજો ખૂણો અજ્ઞાત જે છે એ આપણી પાસે થશે એક્સ બરાબર 40। એના પછી ચોથી જે આકૃતિ છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણને બે અજ્ઞાત ખૂણા આપ્યા છે। તો એમાં આપણે લખી શકીએ કે 50 વત્તા એક્સ બરાબર 180, માટે 50 વત્તા 2x બરાબર 180, માટે 2x બરાબર 180 ઓછા 50 એટલે તે આપણી પાસે થશે 130। તો માટે x બરાબર 130 ભાગ્યા 2 એટલે તે આપણી પાસે થશે 65। એટલે જે ત્રીજો આપણી પાસે બે ખૂણા છે એ બે ખૂણાનું માપ થશે 65 એક્સ બરાબર। હવે એના પછીનો આપણો પાંચમો પ્રશ્ન છે કે જેમાં આપણી પાસે ત્રણે ત્રણ ખૂણા અજ્ઞાત છે। તો આપણે લખી શકીએ કે એક્સ વત્તા એક્સ બરાબર 180, માટે 3x બરાબર 180 એટલે x બરાબર 180 ઓછા 3 એટલે આપણી પાસે એક x બરાબર થશે 60। એટલે એક ખૂણાનું માપ 60, આમ ત્રણે ત્રણ ખૂણાનું માપ 60 થશે। એના પછીનો જે છઠ્ઠી આકૃતિ છે તો એમાં આપણી પાસે એક ખૂણો જે છે એ કાટખૂણો આપ્યો છે અને બીજો ખૂણો છે 2x અને ત્રીજો ખૂણો એ x છે। તો આપણે લખી શકીએ કે x વત્તા 2x વત્તા 90 બરાબર 180, માટે 3x બરાબર 180 ઓછા 90 એટલે 90, માટે x બરાબર 90 ભાગ્યા 3 એટલે એ આપણી પાસે થશે 30। માટે જ્યાં x છે તેનું માપ થશે 30 અને જ્યાં 2x વાળો ખૂણો છે તેનું માપ થશે x એટલે 30 એના ગુણ્યા 2 એટલે તે થશે આપણી પાસે 60। એટલે આનું માપ 60, આનું માપ 30। હવે એના પછી આપણી પાસે બીજો પ્રશ્ન છે કે નીચેની આકૃતિઓમાં અજ્ઞાત એક્સ અને વાયના મૂલ્યાંકન શોધો। તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે પહેલી આકૃતિમાં જે એક ખૂણો છે 50 આપ્યો છે, બીજો ખૂણો એક્સ, ત્રીજો ખૂણો વાય છે અને બહિષ્કોણ જે છે એ આપણી પાસે 120 છે। તો આપણે લખી શકીએ કે અંતઃસમુખ કોણોનો સરવાળો બરાબર બહિષ્કોણ। તો અહીં આપણી પાસે જે અંતઃસમુખ કોણ છે તે થશે એક્સ વત્તા 50 એના બરાબર 120। તો માટે x બરાબર 120 ઓછા 50 એટલે તે આપણી પાસે થશે 70। તો અહીં આપણી પાસે બે ખૂણાના માપ આવ્યા, એક છે 50 અને બીજો છે 70।
તો માટે જો આપણે વાય લખીએ તો તે થશે એક્સ વત્તા વાય વત્તા 50 બરાબર 180, કે જેમાંથી આપણી પાસે એક્સ જે છે એ છે 70. તો આપણે લખી શકીએ કે વાય વત્તા 50 વત્તા 70 એટલે તે થશે આપણી પાસે 120, એના બરાબર 180. માટે વાય બરાબર 180 ઓછા 120 એટલે તે આપણી પાસે થશે 60. માટે એક્સનું માપ છે 70 અને વાયનું માપ છે 60. એ જ રીતે એનો બીજો જે પ્રશ્ન છે એમાં આપણી પાસે જે ત્રિકોણ છે એનો એક ખૂણો આપ્યો છે 50, બીજો એક્સ, ત્રીજો વાય અને જે આ બહારનો ખૂણો છે એ 80 છે. તો અહીં જે વાય અને 80 જે છે એ અભિકોણની જોડ છે. માટે વાય બરાબર 80, કારણ કે તે અભિકોણની જોડો થાય. તો માટે આપણને ત્રિકોણના બે ખૂણા મળ્યા, એક વાય બરાબર 80 અને બીજો ખૂણો 50. તો આપણે લખી શકીએ કે 50 વત્તા વાય વત્તા એક્સ બરાબર 180. માટે 50 વત્તા વાય 80 વત્તા એક્સ બરાબર 180. તો આપણે લખી શકીએ કે જે આપણી પાસે એક્સ છે એ થશે 50 વત્તા 80 એટલે 130 બરાબર 180. માટે એક્સ બરાબર 180 ઓછા 130 એટલે આપણી પાસે અજ્ઞાત ખૂણો એક્સ છે તે થશે 50. માટે આપેલી આકૃતિમાં વાય 80 અને એક્સ 50. એ જ પ્રમાણેની એની જે ત્રીજી આકૃતિ છે તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે એક ખૂણો 50, બીજો 60, ત્રીજો વાય અને જે ચોથો બહિષ્કોણ છે એ આપણી પાસે એક્સ છે. તો આપણે લખી શકીએ કે જે બહિષ્કોણ કે અંતઃસમૂહ કોણનો સરવાળો છે એના બરાબર બહિષ્કોણ થાય. તો આપણી પાસે બહિષ્કોણ જે છે તે એક્સ છે અને અંતઃસમૂહ કોણો છે તો તે થશે 50 વત્તા 60 એટલે એક્સ છે એ આપણી પાસે મળશે 110. તો હવે આપણે જો જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય, તો આપણે લખી શકીએ કે વાય વત્તા 60 વત્તા 50 બરાબર 180. માટે વાય વત્તા 110 બરાબર 180. માટે વાય બરાબર 180 ઓછા 110 એટલે તે આપણી પાસે થશે 70. એટલે અજ્ઞાત ખૂણા એક્સનું માપ 110 અને વાયનું માપ 70 થશે. આ જ પ્રમાણે હવે એના પછીનો આપણો ચોથી આકૃતિ છે. તેમાં આપણે જોઈ શકીએ છીએ કે એક ખૂણો આપણને આપ્યો છે 30, બીજો છે વાય અને ત્રીજો છે એક્સ અને જે બહારનો એક ખૂણો છે તે 60 છે. તો અહીં જે એક્સ અને 60 છે એ અભિકોણની જોડ છે, માટે એક્સ બરાબર 60 થશે. હવે એના પછી આપણે જાણીએ છીએ કે જે આ ત્રિકોણ છે એના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 થાય. તો તે લખી શકાય કે 30 વત્તા વાય વત્તા એક્સ મળ્યો 60 એના બરાબર 180. માટે વાય વત્તા 90 બરાબર 180. માટે જે વાય છે એ આપણને મળશે 90. એટલે અજ્ઞાત ખૂણા એક્સનું માપ 60 અને વાયનું માપ જે છે એ આપણી પાસે થશે 90. હવે એના પછીની આપણી પાંચમી આકૃતિ છે તે છે તો એમાં પણ જે વાય અને જે 90 છે એ આપણી પાસે અભિકોણની જોડ થાય. માટે વાય બરાબર 90 થાય. તો અહીં આપણે ત્રિકોણના ગુણધર્મનો ઉપયોગ કરીએ તો તે આપણી પાસે થશે એક્સ વત્તા વાય બરાબર 180. તો અહીંયા 2x વત્તા વાય જે છે 90 બરાબર 180. માટે 2x બરાબર 180 ઓછા 90 એટલે 90. માટે x બરાબર 90 ભાગ્યા 2 એટલે 45. માટે જે એક ખૂણો x છે એનું માપ 45, બીજા ખૂણા xનું માપ પણ 45 અને ત્રીજો ખૂણો y જે છે એનું માપ 90 થશે. હવે એના પછીની આપણી આકૃતિ છે તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે જે x છે એ અહીંયા છે, આ વાળો અહીંયા પણ એક એક્સ છે અને અહીંયા 3 એક્સ આપ્યા છે. તો આપણે લખી શકીએ કે ખૂણા એક્સ અને ખૂણા વાય જે છે એ અભિકોણની જોડ છે. તો આપણે લખી શકીએ કે એક્સ બરાબર વાય. તો હવે આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 થાય. તો આપણે લખીએ કે જે એક્સ વત્તા વાય બરાબર 180. તો 2x વત્તા વાય બરાબર 180. અહીં આપણે સાબિત કર્યું કે એક્સ અને વાય અભિકોણ છે. તો માટે આ એક્સની આ વાયની જગ્યાએ આપણે એક્સ લખીએ તો તે થશે 2x વત્તા એક્સ બરાબર 180. એટલે 3x બરાબર 180 એટલે x બરાબર 180 ભાગ્યા 3 એટલે તે આપણી પાસે થશે 60. માટે જે એક્સ વાય એમ જે તમામ ખૂણા છે અજ્ઞાત તેનું માપ થશે 60. તો આ રીતે આપણે ખૂણાઓના માપ શોધી શકીએ છીએ. અહીં આપણો આ સ્વાધ્યાય 6.3 પૂર્ણ થાય છે. જો તમને આ સ્વાધ્યાયમાં કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો
અને આપની ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.